હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું બધું જ કામ ખતમ કરીને જમી પરવાઈને સીધી રૂમમાં આવી ગઈ છું, કેમ કે કાલના સોંગનું મારે છે ને થોડો ફેરફાર કરવાનો છે. તો હું એ જ યુટ્યુબ ચાલુ કરીને બેઠી છું. તો એ બધો ફેરફાર કરીશ કે શું સ્ટેપ રાખવાના છે ને ફાઇનલ શું રાખવાના છે, કેમ કે ઓલવેઝ એમ બી જ્યારે શૂટ હશે ને ત્યારે હું ભૂલી જવાની છું. તો બેટર છે કે હું થોડું યાદ કરી લઉં. અને મારે નેલ્સ કરવાના છે આજે. નેલ્સમાં છે ને બ્લેક કલર કરવાનો છે, કેમ કે મારો આઉટફિટ બી થોડો બ્લેક મરૂન ટાઈપ છે. તો બ્લેક કલર કરવાનો છે, તો છે ને કેમેરામાં બરોબર આમ બ્લેક કલર દેખાય એમ. તો મારે નેલ્સ કરવાના છે. બીજું કે હું છે ને મારી લિપસ્ટિક જે રેગ્યુલર લિપસ્ટિક ને બધું કરું છું ને મેકઅપનો થોડો ઘણો સામાન એ મારે ઓનલાઈન હું શોપિંગ કરું છું, બટ નાયકામાંથી શોપિંગ કરું છું. બટ મારે છે અહીંયા નજીકમાં જે નાયકાનો શોરૂમ ઓપન થઈ ગયો છે, તો હું પર્સનલી આજે ત્યાં વિઝિટ કરવાની છું. અને મારી લિપસ્ટિકની ખતમ થઈ ગયું છે, તો મારે એ લેવા જવાનું છે આજે. તો આજનો મારો આવો કંઈક પ્લાન છે. તો બસ બપોર તો મારી આવી કંઈક જ જવાની છે આજે. અને તમે બધા બી મને સજેસ્ટ કરી શકો છો કે અત્યારે નવરાત્રિનું કયું સોંગ સારું ચાલે છે ટ્રેન્ડિંગમાં, તો પ્લીઝ તમે મને કમેન્ટ કરજો. તો હું એના પર રીલ્સ કે શોર્ટ્સ બનાવવાનો ટ્રાય કરીશ. તો પ્લીઝ જાઓ અને મને કમેન્ટ કરો. અને બીજી એક વાત કહું, મારી છે ને રૂમની વોલની બેકગ્રાઉન્ડ પર છે ને બિલકુલ બી નહીં જતા, કેમ કે છે ને અમારા ફ્લેટમાં મોસ્ટ ઓફ બધાના ઘરે ભેજનો પ્રોબ્લેમ છે. અને આ જુઓ દિવાલા એટલી ખરાબ થઈ ગઈ છે ને, તો મારે બેકગ્રાઉન્ડ શું લેવું શું નહીં તો મને ખબર નહીં પડતી. તો પ્લીઝ એ છે ને ઇગ્નોર કરજો એ જ્યારે બી હું વ્લોગ શૂટ કરું ને એવું ત્યારે, કેમ કે બધાના ફ્લેટમાં એવું છે કે ભેજ એટલો બધો નીકળે છે ને. અમે છે ને સ્ટીકર બી લગાવ્યા હતા અહીં આગળ, વોલ સ્ટીકર જે આવે પ્લસ પેલું જે ચૂનાવાળો લેપ કરાવે બધું જ અમે કરાવીને જોયું છે, કોઈ જ ફરક નથી પડતો. અને પાછું જેવું હોય ને એવું થઈ જાય છે. તો પ્લીઝ ઇગ્નોર કરજો. તો મારા નેલ્સ ડન થઈ ગયા છે સિંગ. અને છે ને 4 વાગી ગયા છે મને બધું કામ ખતમ કરતાં કેમ કે હું છે ને નવરાત્રિના કોઈ અમુક સોંગ બી જોતી હતી અને દાખલાના વેરિએશન જોતી હતી. તો હું એવું બી વિચારું છું કે હું છે ને નવરાત્રિ નજીક આવશે હમણાં, તો હું સ્ટેપ મૂકીશ દાખલાના, કે દાખલા કેવી રીતે રમાય એના ટ્યુટોરિયલ મૂકવાનો ટ્રાય કરીશ એમ. કેમ કે એના માટે મારે છે ને બહાર જવું પડશે એમ. કોઈ એવી સ્પેસ જે સારી હોય એમાં બિલ્ડિંગમાં એવી કંઈ છે નહીં ટેરેસ સિવાય. તો ટ્રાય કરીશું એવા શોર્ટ્સ મૂકવાનો. તો બસ આ બધું મેસઅપ થઈ ગયું છે. જો મારું આ બધું મૂકી દઉં. અને ચાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા પી લઈશ પછી હું. અને થોડો તાપ ઓછો થશે ને પછી હું મારો સામાન લેવા જઈશ. ચા રેડી થઈ ગઈ છે. મારે છે ને ડાઇનિંગ ટેબલની ખુરશી લાવી અને પછી અહીંયા આગળ નેલ્સ કરવા બેસવું પડે, તો ઓલવેઝ મારે ખુરશી આમ લાવવી પડે. અને કાલે છે ને મમ્મી જોડે વાત કરતી હતી, તો મમ્મી છે ને પાપડનું ચવાણું બનાવતી હતી. મમરા જોડે પાપડ તરી અને પછી નાખતી હતી. તો મને ઈચ્છા થઈ ગયેલી ખાવાની, તો મારે ત્યાં મમરા પડ્યા છે. હમણાં વિચારું છું કે ચા પી અને મમરાનો ચેવડો બનાવી દઉં, કેમ કે હજી બી બહાર છે ને બહુ જ તાપ છે એમ. તો મારા જોડે ટાઈમ છે હજી, તો હું મમરાનો ચેવડો બનાવી દઉં. મમ્મી જોડે થોડી વાત કરી લો અને પૂછું કે એને કેમનો બનાવ્યો હતો એમ, અને પછી હું બનાવવાનું ચાલુ કરું. મમ્મી જોડે છે ને બધી વાત થઈ ગઈ છે કેમનું શું બનાવવાનું. તો અહીંયા પાપડ બી છે, મમરા બી છે. તો મમ્મીએ જે કહ્યું છે પહેલાં છે ને પાપડ તરવાનું કીધું છે, તો પહેલાં હું પાપડ તરી કાઢું, કેમ કે મેં છે ને આ પાપડ ચવાણું કોઈ દિવસ નથી બનાવ્યો. તેલ મૂકી દીધું છે. મને નથી ખબર કેટલું તેલ લેવાનું છે. પાપડ તરાય એટલું લેવાનું જેટલું મને ખબર છે. અને અહીંયા મેં છે ને 4 પાપડ લીધા છે. નાખવાનું છે લીમડી અને શું કીધું તું મમ્મીએ, લીમડી અને હળદર. હા, લીમડી અને હળદરનો વઘાર કરવાનો છે જ્યારે મમરા શેકાઈ જાય પછી. લીમડી. અને મારે જો છે ને મોટા વાસણ નહીં મળતા. મારે જો છે ને આ ઇડલીનું કુકર છે, તો એમાં જ હું વઘારી કાઢીશ ડાયરેક્ટ. તેલ થઈ ગયું હશે અને જોવા માટે છે ને પેલા આવું કરતા હતા, એક નાનો ટુકડો નાખ્યા, નથી થયું હજી. થોડું થયું છે, કેમ કે આ છે ને સ્ટીલનું છે ને, તો સ્ટીલનું જલ્દી ગરમ થઈ જાય, તેલ ગરમ ના થાય જલ્દી. તો મેં અહીંયા લીમડી લઈ લીધી છે, અને ધોઈ નાખીશું. સારું તેલ થઈ ગયું છે. અહીંયા જોઈએ ફૂલે છે કે નહીં પાપડ. મેં છે ને કોઈ દિવસ પાપડ નથી તર્યો, કોઈ દિવસ નહીં. મને મસાલા પાપડ બહુ ભાવે, પણ મને કોઈ દિવસ બનાવતા નથી આવડતું. એમાં કશું છે બી નહીં, તરી અને ડાયરેક્ટ
ઉપર વેજીટેબલ્સ નાખી દેવાના બસ. વાવ, મને પાપડ છે ને શેકતા તળતા આવડી ગયું છે હવે. તો હું એક દિવસ મસાલા પાપડ બી બનાવીશ. કેમ કે મસાલા પાપડમાં છે ને પાપડ એકદમ સીધા હોવા જોઈએ, આમાં થોડા થોડા સીધા થાય છે. તો હું ટ્રાય કરીશ એક દિવસ. મારે અહીંયા છે ને મસ્ત પાપડ શેકાઈ ગયા છે. હવે હળદર અને લીમડીનો વઘાર કરવાનો છે ને પછી મમરા શેકવાનો. આ છે ને બધું કામ પતાવી લો, કેમ કે છે ને મને ચાલુ બ્લોગ એ બધું કરીશ ને તો કંઈક ગડબડ થઈ જશે. તો હું આ બધું થોડું કામ પતાય અને પછી તમને મળું. જોડે છે ને દરેલી ખાંડ નથી. અમે લોકો છે ને અમારી બાજુ મોરસ બોલે ખાંડને. તો પહેલાં નવી નવી અહીંયા સુરત આવી હતી ને તો મારા મોઢામાંથી છે ને મોરસ નીકળે. અમારી બાજુ ખાંડને મોરસ કે. તો પહેલાં લોકો કન્ફ્યુઝ થઈ જતા, મોરસ એટલે શું એમ કીધું, ખાંડ એમ. તો અમારા ચેવડામાં છે ને મમ્મીએ ખાંડ નાખવાની કીધી છે. તો મારી જોડે દરેલી ખાંડ નથી તો મેં અહીંયા થોડી થોડી પીસી નાખી છે આમ. તો મમરા થોડા કડક ને એવા થઈ જાય ને પછી આના ઉપર લાલ મરચાં અને મીઠું નાખવાનું છે બસ. અને પછી પાપડનો ભૂકો કરી નાખી દેવાનું છે બસ, પતી ગયું. મને એવું લાગે છે મારા મમરાના હિસાબે છે ને પાપડ મેં ઓછા તર્યા છે. જો મને એવું લાગે છે એમ કે મમરા વધારે છે ને પાપડ બહુ ઓછા થઈ ગયા છે એમ. બટ કોઈ નહીં, હવે ટેસ્ટ જોઈશું કે કેવો લાગે છે એમ. હમણાં કંઈક આવું તો દેખાય છે બટ હું પહેલાં છે ને બધું મિક્સ કરી દઉં આમ. મિક્સ કર્યા પછી છે ને આવું કંઈક લાગે છે. ઇટ્સ ઓકે, સારું બન્યું છે જે બી બન્યું છે એ. મારો વારો છે ટેસ્ટ કરવાનો. બહાર જેવું લાગે છે કે નહીં ખબર નહીં. થોડું સ્લાઈડ મીઠું ઓછું છે. બહારના જેવો તો ટેસ્ટ ના જ આવે આપણે ઘરે જે બનાવતા હોય. બટ પાપડ ચવાણા જેવું પાપડ ચવાણું લાગે છે ખરું. તો આને એક મસ્ત એરટાઈટ વાળા ડબ્બામાં ભરેલું અને પછી તમને મળું. છે ને ચિરાગની એક્ટિવા લઈને જઉં છું કેમ કે મારું એક્ટિવા હવે જશે સર્વિસમાં. ખબર નહીં ક્યારે સરખું થશે ક્યારે નહીં. તો હવે એ આવશે, બહાર ગયો છે તો એ આવશે પછી સરખું થશે. રેટ્રો રેડ કે રોકસ્ટાર રેડ? વીસીમાં ચાલશે? બતાવી દો ને એક વખત. ન્યૂડ કલર જ જોઈએ છે ને? હા, ખાલી ન્યૂડ કલર. મને બ્રાઉન કલર હશે ને તો બી ચાલશે. મતલબ મેં કોઈ દિવસ યુઝ નથી કર્યું, મારા સ્કિન ટોન પ્રમાણે આપી દઉં. નહીં. હા, ને એ શેડ હશે ને તો બી ચાલશે. તમે કહ્યું છે લાઇટલી આ છે. હા, જે લિપસ્ટિક લેવા આવી હતી ને એ લિપસ્ટિક તો મને મળી નહીં. બસ બીજું ટપકાઈ દીધું છે મને આ લોકોએ. છે ને L18 રાખતા જ નહીં. જો ઘરે શાંતિથી જમવાનું બધું બનાવી લીધું. મને છે ને એટલે હસવું આવે છે કે હું છે ને લેવા ગયેલી 100 રૂપિયાની લિપસ્ટિક. હા, હું છે ને જે રેગ્યુલર શેડ કરું છું ને મતલબ લિપસ્ટિકનો, તો ડેલી લાઈફમાં છે ને એ 100-150 રૂપિયાવાળી હોય ને હું L18ની યુઝ કરું છું. જે હું તમને બતાવું ભાઈ. હું છે ને આ L18 વાળી આ યુઝ કરું છું ડેલી. જે હું યુઝ કરું છું ને
તો મને એમ કે નાયકાનું છે તો ઓફકોર્સ એમાં છે ને L18નું મળતું હશે. તો મેં એમને કીધું હતું કે અમે L18નું નથી રાખતા. કીધું કંઈ વાંધો નહીં. અને મારે છે ને શૂટ માટે ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટિક જોઈતી હતી, જે હું લઈને આવી છું. તો આની પ્રાઇસ છે 330 રૂપિયાની, મેબિલિનની. મારે શૂટ માટે ડાર્ક બ્રાઉન કલર જોઈતો હતો, તો પછી મેં કાલે લીધું. અને જે ડિલિવરી મારે જે લેવાની છે તો ઓનલાઈનથી હું બીજી વખત મંગાવીશ જ એમ. અને મારે ફાઉન્ડેશન બી લેવું હતું, તો ફાઉન્ડેશન બી લઈ લીધું છે. ફાઉન્ડેશન તો આવે જ છે એટલું, બટ લિપસ્ટિકમાં મારી જોડે સ્કેમ થઈ ગયો છે કે લેવા ગયેલી હું 100 રૂપિયાની અને લઈને આવી છું હા. તો ઇટ્સ ઓકે, હવે એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે આ મારું છે. અને બહુ ટાઈમ ફાઉન્ડેશન મારું છે ને બહુ જ ચાલે છે, કેમ કે હું છે ને ડેલી યુઝ કરતી નહીં. કોઈ વખત આવું નવરાત્રિ હોય કે શૂટ હોય ને તો જ હું આ બધું યુઝ કરું છું, બાકી હું યુઝ નથી કરતી. હું છે ને નવરાત્રિમાં બી મેકઅપ નથી કરતી, ખાલી છે ને બ્લશર, લિપસ્ટિક, આઈલાઇનર અને થોડું કન્સીલર અને કન્સીલર પાવડર, બસ. ફાઉન્ડેશન બી હું યુઝ નથી કરતી, કેમ કે મારે બહુ યુઝમાં આવતું જ નહીં. કોઈ વખત છે ને ખર્ચો કરી લેવો આવે. હા, તો બસ હવે હું થોડે જમીશ અને પછી જઈશ ગરબા ક્લાસમાં. આજે છે ને ગરબા ક્લાસ જવાનો મારો મૂડ નથી, ખબર નહીં કેમ કે મારા છે ને શૂટનું હજુ કોઈ કન્ફર્મેશન આવ્યું નહીં કે કાલે જવાનું છે કે નથી જવાનું. તો મને છે ને આમ બહુ આમ ઇરિટેટ થતું હોય ને, આમ એવું લાગે મારું કામ છે ને જ્યાં લગીને થતું ના હોય ને, મને છે ને આમ કામ કરવા જોઈએ આમ. બટ ઇટ્સ ઓકે, કોઈ કારણોસર નથી થતું. તો હજી સાંજે કે હવે તો રાત થવા આવી, તો રાત લગીને હું મેસેજનો વેઇટ કરીશ કે એમનો આવે છે કે નહીં તો પછી પોસ્ટપોન કરીશું અમે. કેમ કે છે ને માઇન્ડમાં એટલા બધા કોન્સેપ્ટ હોય ને કે આ કરીશું, પેલું કરીશું, આમ કરીશું. કેમ કે મેં જેમ કાલે બ્લોગમાં કીધું એમ, બટ થાય જ્યારે જે થવાનું હોય ને એ જ થાય એમ. તો આપણા હાથમાં તો આપણું છે આમ નસીબ છે નહીં કે આપણે આમ ચૂટકી મારીને આમ બદલી કાઢીએ એમ. તો જે ચાલે છે એમ ચાલે છે. આમાં કચુકો કેમ રમે છે પણ મને કે સોંગ વાગે છે. હું એ જ વિચારું, મને કે સોંગ એવું એ કરું તો કચુકો રમે છે. गजब बेइज्जती है. ઇગ્નોર કેમ કરો છો મને ઇગ્નોર કેમ કરો છો મન? ક્યાં રમવાનું? પગ હાચો પેલા. આનો પગ તૂટલો છે, આનો પગ. અને એને અમારે છે ને આ ક્લાસમાંથી છે ને નવરાત્રિમાં પેલું શું કહેવાય, હા, કપલમાં રમે છે એમ. અને કપલમાં છે ને 5 થી 6 કલાક કન્ટિન્યુ રમવાનું હોય. તારું ગજુ નહીં પ્રિયાંશી? ગયા વર્ષે રમે ને. ગઈ વખતે પગનું કશું નહોતું થયું, આ વખત પગનું છે તો હાચવાનું મારે. એટીટ્યુડ વાળી. A few inches later. હું આવી ગઈ છું ઘરે, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અને હું જેવી ગરબા ક્લાસમાં ગઈ ને 15 થી 20 મિનિટમાં હું તરત પાછી આવી છું ઘરે. કેમ કે આજે છે ને મૂડ જ નહોતો ગરબા રમવાનો. એવું નહીં હોતું કે મને છે ને રોજ ગરબા રમવાનો મૂડ હોય છે, કોઈ વખત એવું થાય કે ચલો આજે મૂડ નથી, આજે નથી રમવું એમ. પણ ક્લાસમાં એવું છે ને બેસવાનું અલાઉ બી નથી હોતું કે એઝ અ સ્ટુડન્ટ તમે લોકો જાઓ છો તો બેસવા તો ઓફકોર્સ તમે નહીં જતા હોય, તો બેસવાનું એવું અલાઉ નથી હોતું. એટલે હું ઘરે આવી ગઈ, બેઠી છું, નેટફ્લિક્સ ચાલુ કર્યું છે મેં. અને હું મારી ફેવરેટ વસ્તુ ખાઉં છું, સ્નીકર. તો મને છે ને આજે ભૂખ લાગી ગયેલી, તો મેં ડીમાર્ટ ગયા હતા. તો આની બીજી ફ્લેવર બી લઈને આવી છું, બટરસ્કોચવાળી, એ બી ટ્રાય કરીશ. બટ આજે હું આ ખાઉં છું. અને ચિરાગ નથી તો મને છે ને કાલે આખી રાત ઊંઘ નહીં આવી. એક તો છે ને ભૂલે શું થઈ ગયેલી, કાલે છે ને હું ટીવીમાં કોઈનો બ્લોગ જોતી હતી, તો એમાં એકદમ ભૂતની બધી વાતો આવી ગઈ છે. અત્યારે બી બોલું છું ને તો હમણાં રાતે બી એવું થવાનું છે મારી જોડે. તો કાલે રાતે એક તો છે ને ડાર્ક રૂમ હોય, હવે જો મનમાં કંઈક બી આવી ગયું ને, એક તો અહીંયા પાછળ વિન્ડો છે, તો મારી છે ને એવી ફાટે ને, હમણાં રાતે બી એવું થવાનું છે. એટલે હું છે ને કંઈક મૂવી ચાલુ કરવાની છું, તો આજે બધું બોલું છું ને એ બધું ભૂલી જાઉં એમ તરત જ આમ. તો મને છે ને એટલે હવે રાતે હવે ઊંઘ નથી આવતી. તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને પ્લીઝ તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો જાઓ અને જલ્દી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, કેમ કે મોસ્ટ ઓફ ગરબાની રીલ્સ હું ઇન્સ્ટાગ્રામ પર પહેલાં મૂકું છું અને પછી યુટ્યુબ પર મૂકું છું. તો તમે મને જાઓ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.